આજે આપણે એક ખૂબ સરસ યાત્રાધામ પર આવ્યા છીએ જેનું નામ છે ચંદ્રુઆ ધામ. આમ તો કચ્છની અંદર જેટલા ડુંગરો છે એ બધા ડુંગરો કોઈક ને કોઈક સંતની તપોભૂમિ અને એની યાદગીરીની ભૂમિ છે. તમે કોઈ પણ ડુંગર લો, દાખલા તરીકે તમે ધીરણોધર લો તો ધોરમનાથની જગ્યા છે. ગઈકાલે આપણે નનામાની ગયા વખતે વાત કરી એ જ રીતે દરેક લીલવો છે તો એ લીલવાગર ઋષિની યાદગીરી છે. એક ભાંજરડો છે એ ભાંજરડા ઋષિનું સ્થાન છે. કાળો ડુંગર છે એ આપણે સૌ જાણીએ છીએ ગુરુ દત્તાત્રેયનું સ્થાન છે. તો કચ્છના તમામ ડુંગરો દરેક જગ્યાએ લઈ જાજો. એ ચોક્કસ આપણે જશું. એ બધા એક યા બીજી રીતે સંત અને ધર્મ સાથે જોડાયેલા છે. એમાં આજે ચંદ્રુઓ છે, ચંદ્રુઆ ધામ, એનું મૂળ નામ છે જંધરિયો. આ જંધરિયો ડુંગર કહેવાય. એને જંધરિયો ડુંગર કચ્છીમાં એટલે કહેવામાં આવે છે કે આપણે બધા નાના હતા અથવા આજથી 50-60 વર્ષ પહેલા જયારે ઘરઘંટી ન હતી ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આપણે ઘરે ઘંટી પથ્થરની ઘંટીથી અનાજ દળાતું હતું. અને એ પથ્થરની ઘંટીનો જે પથ્થર હતો જેને જંધર કહેવામાં આવે, આપણે બધા જે કચ્છી લોકો છે એ જાણે છે કે એને જંધર કહેવામાં આવે. અને એ જે જંધર માટેનો જે પથ્થર હતો એ પથ્થર આ ડુંગરમાંથી મળતો હતો, એટલે આ ડુંગરનું એક નામ જંધરિયો ડુંગર છે. ચંદ્રુઆ ધામની જયારે આપણે વાત કરીએ ચંદ્રુઆ ડુંગરની, ત્યારે આપણે જે મહેશ્વરી સમાજનો જે મહેશ પંથ છે એની પણ ટૂંકમાં જાણકારી મેળવવી જોઈએ. તો જ આપણે આ ડુંગરનો સાચો પરિચય કર્યો એવું કહેવાય, સાચો પરિચય લીધો એવું કહેવાય. મિત્રો, આજથી 900-1000 વર્ષ પહેલા બિહાર અને ઉત્તર ભારતથી કેટલાક દલિત સમાજના લોકો અને પછાત લોકો કે જેઓ ત્યાંના બ્રાહ્મણોથી અને રાજા રજવાડાઓથી મોગલો અને એ શાસનને કારણે જે ત્રાસેલા હતા અને જેમને પછાત લોકો માનવામાં આવતા હતા, જેમનું કામ મેલું ઉપાડવાનું ને એ પ્રકારનું હતું, એ મહેશ્વરી સમાજના, જેને મેઘવાર સમાજ કહેવાય, એ સમાજના લોકો ત્યાં બિહાર ને એ વિસ્તાર છોડી અને ગુજરાત તરફ આવ્યા. અને એમાં ખાસ કચ્છ આવ્યા. કચ્છ અને સિંધ પ્રાંતના જે રાજાઓ હતા તે સમયે કચ્છ પ્રાંતની અંદર જાડેજાઓનું રાજ હતું અને સિંધ પ્રાંતની અંદર સમાઓનું રાજ હતું. સમા રાજા હતા. તો એ રાજાઓએ એમને રાજાશ્રય આપ્યો એ પરિવારોને, કે જેમણે પોતાનું ધર્મ પરિવર્તન કર્યા વગર પોતાના ધર્મને પકડી રાખીને, આપણે જાણીએ છીએ કે બધા ધર્મના લોકોએ વિધર્મીઓનું મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હતો પોતાના બચાવ માટે, પોતાના પરિવારના બચાવ માટે. જ્યારે આ એક સમાજ એવો હતો કે જે આવા કોઈ દબાણમાં આવ્યા વગર જેમણે પોતાના ધર્મને જાળવી રાખ્યો અને એ ત્યાંથી વિસ્થાપિત થઈ અને આ કચ્છ તરફ આવ્યા અને કચ્છને એમણે પોતાનું વતન વસાવ્યું. અને એ જ રીતે સિંધ, કચ્છ અને થોડોક સૌરાષ્ટ્રનો ભાગ, એ ભાગમાં એ રહેવા આવ્યા. આ મહેશ્વરી સમાજના મુખ્ય સંત ધણી માતંગ દેવ, જે 1000 વર્ષ પહેલા થઈ ગયા છે, એમની આ તપોભૂમિ છે. ધણી માતંગ દેવનું આ સ્થાન છે. આ મહેશ્વરી સમાજ જેને આપણે કહીએ છીએ એ મહેશ્વરી મેઘવાડ સમાજનું સૌથી મોટું યાત્રાનું ધામ છે. બહુ જ નજીકમાં એક ત્રિજારનું ધામ પણ છે, એ પણ એમનું યાત્રાનું ધામ છે. દર વર્ષે આ સમાજના લોકો ચંદ્રુઆ પર્વત ઉપર આ માતંગદેવની માનતા ઉતારવા માટે અને એમને પૂજન કરવા માટે આવતા હોય છે. એનો મેળો પણ યોજાય છે. મહેશ્વરી સમાજ જે મહેશ પંથ જે સ્થાપના થઈ એ પાલીતાણા પાસે કારુંભા નામનો ડુંગર છે. એ કારુંભા ડુંગર ઉપર ધણી માતંગ દેવે આ મહેશ પંથની સ્થાપના કરી છે. મહેશ પંથ એટલે શું? મહેશ પંથ એટલે મહાદેવ. મહેશ આપણે મહાદેવને કહીએ છીએ, શંકર ભગવાન. એટલે આ પણ જે પંથ છે
આ પણ જે ધર્મ છે એ શંકર ભગવાનનો જ ધર્મ છે, મહેશ પંથ જ છે. આ ધણી માતંગદેવને પણ એ લોકો શંકર ભગવાનના સ્વરૂપ અથવા શંકર ભગવાનનો અવતાર માને છે. એટલા બધા આ પવિત્ર માતંગદેવ હતા અને બહુ ત્રિકાળ જ્ઞાની અને ખૂબ વિદ્વાન અને જ્યોતિષના જાણકાર અને ચમત્કારિક પુરુષ હતા. અને એને કારણે આ સમાજનું જે ઉત્થાન થયું છે એ ઉત્થાનમાં ધણી માતંગદેવનું આ મહેશ પંથની અંદર બારમતીનો પંથ કહેવાય. 12મતીનો પંથ એટલે એવું કહેવાય કે 12 ધર્મ, દુનિયાના જે 12 મોટા ધર્મો, 12 મોટા પંથો, 12 મોટી સમજણો ને એમણે એકમત કર્યા એટલે 12મતી કહેવાય. અને એ એકમત કર્યા પછી એમાંથી જે ધર્મની સ્થાપના કરી એ આ મહેશ પંથ છે. 12મતી એટલે આજે પણ એ લોકો પોતાને તમામ ધર્મો, શીખ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, સનાતન ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, આ બધા ધર્મોની એકમતી એટલે 12મતીનો ધર્મ એ આ ધણી માતંગદેવે સ્થાપના કરી છે. આપણે જાણીએ છીએ કે પંજાબી શીખ લોકો જે ધર્મને માને છે એ શીખ લોકોનો ધર્મ એ પણ 12 સંપ્રદાયોનું એકત્વ છે. એ લોકો જે ગુરુ ગ્રંથ સાહેબને પૂજે છે એ ગુરુ ગ્રંથ સાહેબની અંદર રામાયણની ચોપાઈઓ છે, ગીતાના શ્લોકો છે, મુસ્લિમ ધર્મના ધર્મગ્રંથો, બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથો, આ બધા ધર્મગ્રંથોનું ચયન કરી અને જે ગ્રંથ બનાવ્યો એને એ લોકો ગુરુ ગ્રંથ સાહેબ કહે છે. એ જ રીતે આ